જાલોદ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરી યોજાવા જઈ રહેલ છે ત્યારે ભાજપ પાર્ટી તરફથી ચૂંટણી લડતા નગરના 7 વોર્ડના 27 ઉમેદવારો જંગી બહુમતીથી જીતી તે અંતર્ગત નગરના લુહારવાડા મુવાડા તેમજ ડબકરવાસમાં ચૂંટણી સભા યોજાઈ હતી। દરેક વિસ્તારમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત ઢોલ નગારા ફટાકડા ફોડી તેમજ હાથમાં ભાજપના ઝંડા સાથે કર્યું હતું। વાજતે ગાજતે સભા મંડપ સુધી આમંત્રિત મહેમાનો આવતા વંદે માતરમ ભારત માતા કી જય સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તેમજ રાત્રિના સમયમાં ડબગરવાસમાં સભા સંબોધતા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ત્યાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત આ વિસ્તારની શાન એવી આદિવાસી બંડી તેમજ પાઘડી પહેરાવે કર્યું હતું। આ વખતે ભાજપ જંગી બહુમતીથી મહત્તમ સીટ જીતે તે માટે દાહોદ જિલ્લાના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જાલોદ નગરપાલિકાના ચૂંટણી પ્રચાર નિમિત્તે આજે વોર્ડ નંબર 4, 5 અને 3ની આજે અમે બેઠકો કરી છે અને અમારા ઉમેદવાર માટે તમામ મતદાર ભાઈ બહેનોનો જનસંપર્ક કરેલ છે। ભારત સરકાર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અમારા મતદાર ભાઈ બહેનો સમક્ષ લઈને અમે ગયા હતા। એ પ્રસંગે આજે ચૂંટણી પ્રચાર નિમિત્તે દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે સૌ બંને બૂથની અંદર અમારા મતદાર ભાઈ બહેનોને રૂબરૂ જઈ મુલાકાત કરેલ છે અને અમારા ઉમેદવારોને જન સમર્થન જોરશોરથી મળી રહેલ છે। ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર 16મી તારીખે મતદાન થનાર છે। મતદાનના દિવસે જાલોદ નગરના મતદાર ભાઈ બહેનોએ જન સમર્થન આપેલ છે અને જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જાલોદ નગરપાલિકા 16મી તારીખે મતદાન થઈ અને પુનઃ અમે સત્તા ઉપર આવીશું।